સુરત મહાનગરપાલિકાના રાજ્ય સરકાર દ્વારા સુરત પાલિકાને જકાતની અવેજમાં દર મહિને પહેલી બીજી તારીખે આપવામાં આવતી 60.25 કરોડની ગ્રાન્ટ રિલીઝ નહીં કરાતા પાલિકાના ઘણા પેમેન્ટો અટવાયા છે। સુરત મહાનગરપાલિકાના રાજ્ય સરકાર દ્વારા સુરત પાલિકાને જકાતની અવેજમાં દર મહિનાની પહેલી બીજી તારીખે આપવામાં આવતી 60.25 કરોડની ગ્રાન્ટ રિલીઝ નહીં કરાતા પાલિકાના ઘણા પેમેન્ટો અટવાયા પામ્યા છે। 6600 કરોડનું મહાકાય બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાની હાલ વેરાબેલ સિવાયની કોઈ મોટી આવક નથી। જકાતની આવક પણ બંધ થયા પછી રાજ્ય સરકાર જકાતની અવેજમાં પાલિકાને દર મહિને રૂપિયા 60.25 કરોડની ગ્રાન્ટ આપે છે, જેમાંથી પાલિકા દ્વારા કર્મચારીઓનો પગાર, પેન્શન, ઇજારદારોના બિલો, મેન્ટેનન્સ સહિતના ખર્ચ કરવામાં આવે છે। મે માસની ગ્રાન્ટ નહીં આવે તો આવતા મહિને પાલિકા કર્મચારીના પગાર, પેન્શનનો તકલીફ પડી શકે છે। કોરોનાના ખર્ચા માટે માંગેલા રૂપિયા પણ મળ્યા નથી। ગ્રાન્ટની રકમ હજી સુધી ન અપાતા આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી સુરત મહાનગરપાલિકાને પગાર, પેન્શન, બિલો સહિતના પેમેન્ટો કરવા માટે મુશ્કેલી પડી રહી છે। અગાઉ પણ પાલિકા દ્વારા કોવિડના ખર્ચા માટે રૂપિયા માંગવામાં આવ્યા હતા, તો તે પણ મળ્યા નથી। ગ્રાન્ટ સમયસર ન આવે તો 50 થી 60 કરોડની અલગથી રાખેલી બચતમાંથી ખર્ચા સરભર કરી લે છે। દર મહિને 150 કરોડ રૂપિયા માત્ર પગાર, પેન્શનમાં જાય છે। પગાર વેરાબિલની આવકમાં નીકળી જાય છે। અઝર કુરેશી, G10 ફેરિયો।